ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક દિવસ સ્વામીએ અડધી રાત્રે ઉઠીને એમ વાત કરી છે, કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછવું છે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા છે, શું ધૂળ જાણે? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો। તેમ મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં, એ સિદ્ધાંતવાદ છે। હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, મોટા સદગુરુ પણ શું જાણી શક્યા નથી? જવાબ, મોટા સદગુરુ પણ અમારો એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય જાણી શક્યા નથી। પ્રશ્ન 2, પતંગિયો કોનો અભિપ્રાય જાણી શકતો નથી? તો જવાબ, પતંગિયો સૂર્યનો અભિપ્રાય જાણી શકતો નથી। હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ 2ના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે। તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, પતંગિયું અને સૂર્યનું દ્રષ્ટાંત। જવાબ, દ્રષ્ટાંત, કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોરે છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે, પણ અમારો અભિપ્રાય તો મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી। તો આજ તમે શું જાણશો?
ત્યારે પૂછ્યું જે બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે, ત્યારે સ્વામી બોલ્યા જે શું ધૂળ જાણે? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો. તેમ મોટા પુરુષનો અભિપ્રાય તો જણાય જ નહીં. સિદ્ધાંત: જેમ દરિદ્ર હોય તે ઘણા સારા સારા ભોજન અને વસ્ત્ર ઈચ્છે પણ મેળવી શકતો નથી, તેમ આપણે પતંગિયા જેવા અલ્પ જીવો સૂર્ય જેવા ભગવાન અને સ્વામીનો અભિપ્રાય જાણવા જઈએ તો ક્યાંથી જાણી શકવાના? તે તો ક્યારેય પણ જણાય જ નહીં. પ્રશ્ન 2. વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનનો સિદ્ધાંત બાળક શું સમજે? જવાબ: દ્રષ્ટાંત. કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે કે સ્વામી અમારી કોર છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછ્યું જે બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા જે શું ધૂળ જાણે? અને જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો. તે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. સિદ્ધાંત: નાના બાળકમાં જેમ આઇન્સ્ટાઈનના સિદ્ધાંતને સમજવાની ક્ષમતા નથી, તેમ સ્વામીનો અભિપ્રાય સમજવાની પણ કોઈની ક્ષમતા નથી. એ તો અક્ષરરૂપ થાય તે જ તેમનો અભિપ્રાય સમજી શકે. સ્વામીની વાત 38મી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી ને એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે, તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં, એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં. એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે, તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. મોરે તો શ્રીજી મહારાજનો રાજીપો શ્યામાં હતો અને વર્તમાન કાળે શ્યામાં છે? જવાબ: મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવા અને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને વર્તમાન કાળે ભગવાનનો શ્યામાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, એવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી રાજીને રાજી. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ બે ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 8 થી 10 લીટીમાં. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ.
પ્રશ્ન 1. કાર્યાણીમાં બાઈ બોલી, મારો વાલો સ્વામિનારાયણ નામ ભણ્યો. તો જવાબ, એનું પ્રમાણ છે ગુણાતીનારાયણ સ્વામી વાતમાં કહે છે, પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, સર્વે સુર મેં, એક રામ નામ બોલવા ન શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. સમજૂતી, જે સ્વામિનારાયણ નામ લેશે, સ્વામિનારાયણ નામનો આટલો બધો મહિમા છે, જે એક અભણ બાઈની સમજમાં પણ આવ્યું હોવાથી જ્યારે બાળક સ્વામિનારાયણ બોલે છે ત્યારે બાઈ કહે છે. પ્રશ્ન 2. તે અક્ષર નરદેહ પામી રે, જેને વંદે સૌ ધામ ધામી રે, તે જ ગુણાતીતાનંદ સ્વામી, ચાલો સંતો જઈએ ગઢ જૂને રે. જવાબ, મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા તે પણ અહીં દેહ ધરીને આવ્યા. તે ભક્ત જે રામ તેના ઉપરોક્ત પદમાં જણાવે છે. સમજૂતી, ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે છે ત્યારે પોતાનું તમામ ઐશ્વર્ય લઈને જ આવે છે. અક્ષર પણ પુરુષોત્તમની સેવા માટે આવે છે. તેથી જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા ત્યારે અક્ષર પણ ગુણાતીતાનંદ સ્વામી રૂપે પૃથ્વી પર આવ્યા. તેની ઓળખ આ કીર્તનમાં કરાવી છે. પ્રશ્ન 3. સ્વામી ગુણાતીત અનાદિ અક્ષર પુરુષોત્તમ સહજાનંદજી એમ સમજીને લેશે નામ, તે તો જાશે એ ધામ. જવાબ, બીજું કાંઈ અધિક સમજવાનું નથી ને એટલું સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા, ને આ બધા અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે. સમજૂતી, જેને આ સાધુની ઓળખાણ થઈ તેને તો 2 પગલા અક્ષરધામમાં છે, પણ જેને એ વાતનું જ્ઞાન નહીં તેને આ વાત સમજાય નહીં. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. કોના ઉપર મહારાજ રાજીને રાજી છે? તો જવાબ, નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે, તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો. પ્રશ્ન 2. વર્તમાન કાળે ભગવાનનો રાજીપો શેમાં છે? તો જવાબ, વર્તમાન કાળે ભગવાન અને સંતનું સ્વરૂપ નિર્દોષ સમજવું, ભગવાનની આજ્ઞા પાળવી, રૂડા સાધુનો સંગ રાખવો, તેમાં ભગવાનનો રાજીપો છે. પ્રશ્ન 3. કયા વચનામૃતમાં કહ્યા મુજબ ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું? અથવા ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કઈ રીતે સમજવું? તો જવાબ, નટની માયાના વચનામૃતમાં કહ્યા મુજબ ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. એક રામ નામ બોલવા શીખ્યો, તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. જવાબ, એનું દ્રષ્ટાંત, પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, સર્વે ધૂળ મેં. એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ મેં. એટલે કે સિદ્ધાંત ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય
પણ એક રામ નામ લેતા ન શીખ્યા હોઈએ તો બીજું શીખેલું ધૂળ સમાન છે. પ્રથમના 71માં વચનામૃત પ્રમાણે મહારાજને પુરુષોત્તમ જાણવા અને સ્વામીને મૂળ અક્ષર જાણવા તે બે વાત ન સમજ્યા હોય તો બધુંય નકામું છે. Jai Swaminarayan. Thank you for watching video.